નમસ્કાર મિત્રો ભૌતિક સુખનું કારક શુક્રદેવ માનવામાં આવે છે અને જ્યારે શુક્ર બલવાન હોય ત્યારે જીવનમાં ભૌતિક સુખ ખૂબ મળે છે। પણ એ જ શુક્ર જ્યારે જન્મ કુંડળીમાં છઠ્ઠા ભાવમાં હોય, ત્રિકોણ ભાવમાં હોય અથવા રાહુ અથવા પાપ ગ્રહ સાથે હોય ત્યારે એ શુક્ર અશુભ ફળની પ્રાપ્તિ કરાવે છે। તેના માટે શું ઉપાય કરવા જોઈએ? સરળ ઉપાય બતાવું છું, શાસ્ત્રોક્ત ઉપાય પણ બતાવું છું। જન્મ કુંડળી બતાવી અને શુક્રનું રત્ન ડાયમંડ હીરો પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ। સાથે દર શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ। પ્રતિ દિવસ થઈ શકે તો શંકર ભગવાન ઉપર દૂધનો અભિષેક કરવો જોઈએ। પ્રતિ દિવસ થઈ ન શકે તો શુક્રવારે ખાસ શંકર ભગવાન ઉપર દૂધથી અભિષેક કરો। સાથે શુક્ર ભગવાનનો બીજ મંત્રના જપ કરો। ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શાહ શુક્રાય નમઃ। આ રીતે કરશો, શુક્ર ભગવાન શુભ ફળની પ્રાપ્તિ કરાવશે। મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ મુકતો રહીશ। યુટ્યુબના માધ્યમથી જોવો છો તો મારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, ફેસબુકના માધ્યમથી જોવો તો ફોલો કરી લ્યો। નમસ્કાર।